નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, નીટ ફિઝિક્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે ફિઝિક્સમાં ભણવાના છીએ અંતર સમય અને વેગ સમયના આલેખો, એટલે કે એક્સટી ડાયાગ્રામ અને વીટી ડાયાગ્રામ. ચલો સમજીએ. પહેલા શરૂઆત કરીએ એક્સટી ડાયાગ્રામથી. એક્સટી ડાયાગ્રામ એટલે કે વેગ સમય આલેખ. એક્સટી ડાયાગ્રામ એટલે શું થશે? વેગ સમય આલેખ. ચલો સૌપ્રથમ આ આલેખમાં શું ધ્યાન આપવું જોઈએ કે આ ની અંદર સૌપ્રથમ ધ્યાન આપવું જોઈએ ઢાળ શું થાય. એક્સટી ડાયાગ્રામની અંદર ઢાળ તરીકે કોણ હોય? તો ઢાળ એટલે હોય શું? તો કે ઢાળ એટલે એમ સ્લોપ. ફોર્મ્યુલા શું? તો કે y ડિવાઇડેડ બાય x, એટલે y એક્સિસ ના છેદમાં x એક્સિસ જોઈએ. તો y એક્સિસમાં અહીંયા આપણે સ્થાન એટલે કે x લઈએ અને x એક્સિસ ઉપર આપણે લઈએ સમય. એટલે સમય જે છે એ x એક્સિસ ઉપર લીધો છે, તો x એક્સિસ ઉપર જે છે એ સમય છે અને y એક્સિસ ઉપર જે છે એ સ્થાન છે. ઓકે, તો હવે સ્થાન ભાગ્યા સમય કોઈ મૂળભૂત ભૌતિક રાશિ તમારા ધ્યાનમાં છે? સ્થાન ભાગ્યા સમય, અંતર ભાગ્યા સમય. હા છે, અંતર ભાગ્યા સમય, સ્થાન ભાગ્યા સમય થાય વેગ. તો એનો મતલબ કે એક્સટી ડાયાગ્રામની અંદર ઢાળ તરીકે વેગ હોય. આ નોટ કરવા જેવી બાબત છે. તો એક્સટી ડાયાગ્રામની અંદર ઢાળ તરીકે વેગ હોય છે. આ સૌપ્રથમ પહેલું યાદ રાખવું જોઈએ. હવે આપણે આગળ વાત કરીએ. ચલો આની અંદર આપણે અલગ અલગ કેસીસ લેતા જઈએ અને પછી ડિસ્કસ કરતા જઈએ. બીજું કે પહેલું તમને ઢાળ યાદ રહી ગયું. હવે તો કે થીટા. હવે થીટા શું છે? તો કે આપેલ રેખાએ એક્સ અક્ષ સાથે બનાવેલ ખૂણો. બીજી બાબત યાદ રાખવાની કે તમને કોઈ પણ રેખા આપી હોય, આ ઉપર આપી હોય, નીચે આપી હોય, સીધી આપી હોય, કોઈ પણ રેખા આપી હોય, એ રેખાએ એક્સ અક્ષ એટલે હોરિઝોન્ટલ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો જે છે એને શું કહેશું? થીટા. એમાં કેસીસ લઈએ કે જો થીટા 0 હોય તો થીટા 0, તો ઢાળ 0. જો થીટા જે છે એ થીટા લઘુકોણ હોય, 0 થી 90 ની વચ્ચે હોય, બરાબર છે? 0 થી 90 ની વચ્ચે એટલે કેવો હોય? લઘુકોણ હોય. તો આવી પરિસ્થિતિમાં ઢાળ જે છે એ ધન મળે. પછી થીટા જે છે એ 90 થી 180 એટલે કે ગુરુકોણ હોય, બરાબર? ગુરુકોણ હોય. તો આવી પરિસ્થિતિમાં ઢાળ જે છે નેગેટિવ, બરાબર છે? તો બીજી ગ્રાફની અંદર તમે ઢાળ શીખ્યા પછી થીટા સમજવો જરૂરી છે કે થીટા ક્યારેક 0 હોય, ક્યારેક લઘુકોણ હોય, ક્યારેક ગુરુકોણ હોય. આ ત્રણ જ પરિસ્થિતિ હોય. થીટા કેવો હોય? તો કે કાં તો 0 હોય. સમજાવું તમને કેવી રીતે. આ સીધી રેખા આપી છે, તો સીધી રેખા એટલે હું એક્સ એક્સિસ સાથે 0 ખૂણો બનાવીશ. એક રેખા આવી આપી છે, તો એક્સ એક્સિસ સાથે કેવો ખૂણો છે? તો કે 0 અને 90 ની વચ્ચે છે. તો આ ઢાળને શું કહેવાય? પોઝિટિવ ઢાળ કહેવાય. આ રીતે ગ્રાફ છે. આ બાજુ તો તમે એક્સ એક્સિસ દોરો, એક્સ એક્સિસ સાથે થીટા જો કેટલો છે? તો કે ગુરુકોણ છે. તો આ જે ઢાળ છે અને ઋણ ઢાળ કહેવાય, બરાબર છે? એટલે ઢાળ એટલે શું? તો કે એક્સટી ડાયાગ્રામમાં ઢાળ એટલે વેગ છે. એક્સટી ડાયાગ્રામમાં ઢાળ તરીકે કોણ છે? વેગ છે. તો 0 થી 90 લઘુકોણ, ઢાળ પોઝિટિવ, 90 થી 180 ગુરુકોણ, ઢાળ નેગેટિવ, બરાબર. હવે આખી રેખા દરમિયાન લખવાનું, રેખાના દરેક બિંદુ પર થીટાનું મૂલ્ય સમાન હોય. હવે તમને એમ થાય સર આટલું બધું યાદ રાખવાનું? નહીં. આખા ફિઝિક્સની અંદર આવતા બધા જ આલેખોની અંદર આ કોમન છે. થીટાનું મૂલ્ય સમાન, રેખાના દરેક બિંદુ પર થીટાનું મૂલ્ય સમાન હોય તો શું કહેવાય? તો એમ કહેવાય ઢાળ જે છે અચળ છે. ઢાળ કેવો છે? અચળ, બરાબર છે? થીટાનું મૂલ્ય વધે તો થીટાનું મૂલ્ય વધતું હોય તો શું કહેવાય? તો કે ઢાળ જે છે ઢાળનું મૂલ્ય વધે છે એમ કહેવાય. ઢાળ વધે છે એમ કહેવાય. અને છેલ્લું થીટા ઘટતો હોય, થીટાનું મૂલ્ય ઘટતું હોય, બરાબર છે? ઘટતું એટલે શું? કે પહેલા 80 હતું, પછી 70 થઈ ગયું, 60 થઈ ગયું, 40 થઈ ગયું, 20 થઈ ગયું, 30 થઈ ગયું, 0 થઈ ગયું. તો ઘટતું હોય તો ત્યારે ઢાળ જે છે એ ઘટે છે એમ કહેવાય.
બધા જ ગ્રાફ માટે આ બધા પોઈન્ટ કોમન. હવે આપણે સમજીએ. ચલો આટલું સમજાઈ ગયું. ઓકે, હવે કેસ 1 એક લાઈન તમને અહીં આપી છે કે ભાઈ કોઈ એક પદાર્થ જે છે એ પદાર્થનો XT ડાયાગ્રામ આ રીતે રિપ્રેઝેન્ટ કર્યો છે. તો હવે તમે બતાવો કે આ શું બતાવે છે. તો આને સમજવા માટે તમારે 1 અને 2 એટલા મુદ્દા યાદ હશે તો ફટાફટ સોલ્વ કરી લેશું. જોઈએ કેવી રીતે. પહેલી વાત, ઢાળ તરીકે પહેલા કયો ડાયાગ્રામ છે તો કે સ્થાન વર્સિસ સમય. તો ઢાળ કોણ હશે? વેગ. ચાલો ક્લિયર, પહેલી વાત. બીજી વાત કે ભાઈ આપેલ રેખા એટલે આ રેખા જ છે. આપેલ રેખા એ x અક્ષ સાથેનો ખૂણો 0 છે. એટલે આપણે લખવાનું કે θ બરાબર 0. તો એ લખતા જઈએ θ બરાબર 0 એટલે ઢાળ શું થાય? 0. xt માં ઢાળ કોણ હોય તો કે વેગ. એટલે વેગ બરાબર શું થાય? 0. કોઈ પદાર્થનો વેગ 0 હોય તો શું કહી શકાય? કોઈ પદાર્થનો વેગ 0 છે તો એ પદાર્થ સ્થિર છે. તો લખવાનું કે અહીં પદાર્થ સ્થિર છે. એટલે હું અત્યારે કઈ હલનચલન નથી કરતો, સ્થિર છું. સમય જતો જાય છે, 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ, પણ પદાર્થ અહીંયા ને અહીંયા સ્થિર છે જેનો વેગ 0 છે. બરાબર સમજાણું તમને કે અહીં પદાર્થ સ્થિર છે. બહુ ઈઝી છે. જો તમે ઢાળ 0 છે, ઢાળ 0 એટલે ઢાળ તરીકે કોણ છે? વેગ. તો વેગ 0 હોય, વેગ 0 હોય, પદાર્થ કેવો છે? સ્થિર થઈ ગયો. ચલો આમાં આપણે આગળ લઈએ. સ્ક્રીનશોટ લઈ લો એક. આ કેસ 1 હતો. ચલો કેસ 2. કેસ 2 ની અંદર ચલો કેસ 2 આ રીતે છે. સમજીએ. આ રીતે ગ્રાફ છે. તો તમારે શું કરવાનું ખબર છે? પહેલું ઢાળ તમને ખબર છે કયો ગ્રાફ છે? XT ગ્રાફ છે. XT ગ્રાફમાં ઢાળ કોણ હોય? વેગ. એટલે આ પોતે વેગ જ છે. આ ઢાળ જે છે ને એ વેગ છે. બરાબર. થીટા ગોતવો છે તો થીટા ગોતવો હોય એટલે તમે અલગ અલગ પોઈન્ટ લઈ લો. જો આ રીતે 3 પોઈન્ટ લીધા, એને x એક્સિસ સાથેના ખૂણા જો આ થીટા, આ થીટા અને આ થીટા. 3 થીટા લીધા આપણે. થીટા થીટા થીટા. હવે જો સીધી લાઈન છે, મને થીટા અહીંયા આગળ સમાન લાગે છે. અહીંયા થીટાની વેલ્યુ, અહીંયા થીટાની વેલ્યુ, અહીંયા થીટાની વેલ્યુ. એક તો લઘુકોણ છે, લઘુકોણ સાથે સાથે સમાન છે. સમાન એટલે કે ધારો કે આ 30 હશે તો આ પણ 30 હશે ને આ પણ 30 હશે. એટલે જો રેખાના દરેક બિંદુ પર થીટાનું મૂલ્ય સમાન હોય, એટલે કે દરેક બિંદુ પર થીટાનું મૂલ્ય સમાન હોય તો ઢાળ કેવો હોય? અચળ હોય. તો આપણે લખીએ અહીં થીટા જે છે પહેલું તો લઘુકોણ છે, લઘુકોણ હોવાથી લઘુકોણ છે. ચલો ક્લિયર. અને સાથે સાથે કેવો છે? અચળ. ઓકે. બીજું તો કે તો ઢાળ જે છે એ કેવો હશે? તો કે ઢાળ પહેલા ધન હશે. પહેલી વાત, ઢાળ કેવો હશે? ધન. સાથે સાથે ઢાળ કેવો હશે? તો કે અચળ હશે. ઓકે. પણ ઢાળ તરીકે કોણ છે XT ડાયાગ્રામમાં? તો કે વેગ. એટલે ઢાળ એટલે વેગ ને વેગ એટલે ઢાળ. હું ઢાળ એટલા માટે વાત કરું છું કે ફિઝિક્સની અંદર બીજો કોઈ ગ્રાફ છે, બરાબર છે, તો વસ્તુ તો એ જ રહેવાની, પણ ઢાળ તરીકે ખાલી બીજા ગ્રાફની અંદર બીજું હોઈ શકે ઢાળ. બરાબર. ધારો કે VT ડાયાગ્રામ છે તો વેલોસિટી ડાયાગ્રામની અંદર ઢાળ તરીકે કોણ હોય? પ્રવેગ. તો આપણે ઢાળની જગ્યાએ શું લખવું? અહીંયા વેગ લખીએ છીએ. બીજા એક્ઝામ્પલ આપણે શું લખી શકાય? પ્રવેગ. તો પ્રવેગ અહીંયા આગળ ઢાળ વેગ છે તો વેગ કેવો થશે? તો કે ધન, પણ કેવો? અચળ. વેગ કેવો છે? અચળ. અચળ વેગી ગતિ છે. એ લખે અચળ વેગી ગતિ છે. અચળ વેગથી ગતિ શરૂ છે. તો વેગ અચળ હોય તો પ્રવેગ શું થાય? તો એ આપણે ચેપ્ટર નંબર 3 માં પડી ગયા કે જો વેગ અચળ હોય તો પ્રવેગ 0 થાય. વેગ અચળ, પ્રવેગ 0. સમજાવું કેવી રીતે? ચલો પ્રવેગનો ફોર્મ્યુલા શું? તો કે ભાઈ v1 માંથી v2 બાદ કરો અથવા તો ફાઇનલ વેલોસિટી માંથી ઇનિશિયલ વેલોસિટી બાદ કરો અને ભાગ્યા સમય લખો. તો જો વેગ અચળ, પહેલા વેગ 5 હતો ને હવે 5 હશે. દાખલા તરીકે વેગ અચળ છે, વેગ સમાન છે, 5 માંથી 5 બાદ કરો શું થાય? 0. યાદ રાખો, વેગ અચળ પ્રવેગ 0, વેગ અચળ પ્રવેગ 0, વેગ અચળ પ્રવેગ 0. ચલો આગળ વાત કરીએ. તો આ ડાયાગ્રામ અહીંયા સોલ્વ થઈ ગયો. જોઈ લો. લઈ લો કેસ 2 માટેનો સ્ક્રીનશોટ. ચલો આ કેસ 2 હતું. કેસ 1 સીધું જોયું, કેસ 2 સ્ટ્રેટ લાઈન. ઓકે. આમાં આપણે બીજી વાત કરીએ, બીજો ડાયાગ્રામ. હવે ડાયાગ્રામ જે છે ઉલટો છે. આ રીતનો છે. સમજીએ. તો કોઈ પણ 2-3 પોઈન્ટ લઈ લો, બરાબર છે. એક્સ એક્સિસ ડ્રો કરી લો, ખૂણો ડ્રો કરો. થીટા છે,
થીટા છે અને આ થીટા છે, પાક્કું હાલો. તો તમે જોજો એ થીટા અહીંયા કેવો છે તો કે ગુરુ કોણ લાગે, 90 કરતા મોટો છે સાહેબ, તો કે આ પાક્કું. ચલો ગુરુ કોણ છે, ઓકે. થીટા ગુરુ કોણ હોય તો ઢાળ કેવો હોય તો કે થીટા ગુરુ કોણ, તો ઢાળ જે છે એ કેવો આવશે તો કે નેગેટિવ આવશે. ચલો ઢાળ નેગેટિવ ઋણ આવશે, ઢાળ કેવો આવશે ઋણ. પણ થીટાની કિંમત સરખી લાગે, ધારો કે 120 છે તો આ 120, આ 120. ઢાળ થીટા ગુરુ કોણ છે, સાથે સાથે થીટા કેવો છે તો કે અચળ વેલ્યુ ધરાવતો છે. થીટા કેવો છે, રેખાના દરેક બિંદુ પર થીટાનું મૂલ્ય સમાન હોય તો ઢાળ કેવો લેવો, અચળ લેવો. તો ઢાળ કેવો છે, અચળ છે. તો ઢાળ અચળ છે, ઓકે. ચલો આટલું ક્લિયર થઈ ગયું, હા ઓકે. XT ડાયાગ્રામમાં ઢાળ કોણ હોય, વેગ, ઓકે. તો વેગ જે છે એ પણ કેવો રહેશે, અચળ. પણ કેવો તો કે ઋણ કિંમતનો છે. હવે પહેલા આપણે ધન કિંમત લીધી, અહીંયા ઋણ કિંમત લીધી, એટલે એવું નથી કે વેગ ઘટે છે વેગ વધે છે, એવું કઈ છે નહીં. આમાં એવું બતાવે છે કે એક વ્યક્તિ પહેલા ઉત્તર દિશામાં જતો હતો, એટલે એક વ્યક્તિ, સમજીએ આપણે, એક વ્યક્તિ ઉત્તર દિશામાં જતો હતો એટલે અહીંયા પહોંચી ગયો, બરાબર. કોઈ એક સ્થાને પહોંચી ગયો કે ભાઈ 100 મીટર અંતર કાપ્યું, કેટલા સમયની અંદર તો કે 10 સેકન્ડની અંદર 100 મીટર અંતર એને કાપ્યું, ઉત્તર દિશા, આ ઉત્તર દિશા. હવે ઉત્તર દિશામાં ગયો ને હવે પાછો ઘરે પાછો ફરે છે, તો ઘર ક્યાં હોય, દક્ષિણમાં જોઈએ, કારણ કે ઉત્તર દિશામાં ગયો હોય, ઘરે પાછો ફરે છે. તો ઘરે પાછો ફરે છે કેટલી સેકન્ડમાં તો કે 5 સેકન્ડમાં પાછો આવી ગયો અચળ વેગથી. સમજો. તો આ XT ડાયાગ્રામ જ મેં સમજાવ, XT ડાયાગ્રામ બરાબર સમજો. તો આ દિશા જે છે એ ઉત્તર તરફ હતી એટલે પોઝિટિવ વેલ્યુ. આ દિશા જે છે એ નીચે તરફ છે એટલે નેગેટિવ. એટલે એવું નથી સમજવાનું કે નેગેટિવ છે એટલે વેગ ઘટે છે, બંનેમાં વેગ અચળ છે, બંનેમાં વેગ કેવો છે, અચળ. અહીંયા આગળ પ્લસ માઇનસ માત્ર દિશાની સમજ બતાવે છે કે એક ઉત્તર દિશા હોય તો નીચેની દક્ષિણ દિશા જે છે એ ઋણથી બતાવવાની, કારણ કે બંને દિશા એકબીજાની વ્યસ્ત છે. એટલે આ દિશા પ્લસ હોય ઉત્તર દિશા, તો દક્ષિણ દિશા કેવી હશે, ઋણ હશે. બરાબર સમજજો. તો આ થઈ ગયો XT ડાયાગ્રામ. ચલો કેસ 2, પણ આ કેસ 3 હતો, સોરી. ચલો કેસ 3 જે છે એને પણ નોટ કરી લો, સ્ક્રીનશોટ ટેક. ચલો એના પછી આપણે ટોટલ 5 ડાયાગ્રામ જોવાશે, આપણે સમજીએ. ત્રીજો ડાયાગ્રામ જે છે કંઈક આવશે, ઓહો મસ્ત છે, XT ડાયાગ્રામ. એમાં પણ આપણે 3 પોઈન્ટ લઈ લઈએ. ચલો કોઈ પણ આર્બિટરી પોઈન્ટ લઈ અને x એમ દોરી નાખો, x એક્સિસ. કારણ કે જો x સાથે ખૂણો બને છે દરેક વખતે એક જ ટેકનિક, અત્યાર સુધી તમે જે યાદ રાખ્યું ભૂલી જાઓ. આ થીટા, આ થીટા, આ થીટા, સહેલામાં સહેલી રીત, કોઈ પણ ગ્રાફ સમજવાની સહેલામાં સહેલી રીત, થીટા થીટા થીટા. હવે તમે કહો જોઈએ અહીંયા તમને થીટા વધતો એવું લાગે છે, ઘટતો એવું લાગે છે, એટલે આપણે શરૂઆત અહીંથી કરવાની, આમ ઉપરથી નહીં કરવાની, અહીંથી. તો તમે જો થીટા એ મોટો લાગે છે, પછી એનથી મોટો થઈ ગયો, એનથી મોટો લાગે છે, અહીંયા 30 ડિગ્રી હશે તો 45 લાગે છે, અહીંયા આગળ મને 60 લાગે છે. એટલે થીટાની કિંમત વધતી જાય એવું લાગે, સીધી લાઈન નથી. સીધી લાઈન હોય તો થીટા અચળ હોય, પણ અહીંયા આગળ થીટા જે છે એ વધતો એવું લાગે, તો આપણે લખીએ થીટાની કિંમત શું છે તો કે વધે છે. થીટાની કિંમત વધતી જાય છે, તો થીટા વધે તો ઢાળ શું થાય, અહીંયા લખ્યું છે થીટાનું મૂલ્ય વધે તો ઢાળ વધે. એટલે થીટા એટલે ઢાળ, ઢાળ એટલે થીટા. થીટાનું મૂલ્ય વધે ઢાળ વધે. પણ XT ડાયાગ્રામમાં ઢાળ તરીકે કોણ છે, વેગ. એટલે વેગ શું થાય, વધે છે. એટલે ક્રમશઃ સમયની સાપેક્ષે વેગ વધતો જાય છે. તો વેગ વધતો જાય તો પ્રવેગ શું રહે તો કે પ્રવેગ અચળ રહે. અને આવી ગતિને શું કહેવાય, પ્રવેગી ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય, પ્રવેગી ગતિ. સતત અને સતત વેગ વધતો જાય છે. પહેલી સેકન્ડે 2 મીટર પ્રતિ સેકન્ડ હોય, બીજી સેકન્ડે 3 મીટર પ્રતિ સેકન્ડ હોય, ચોથી સેકન્ડે 4 મીટર પ્રતિ સેકન્ડ હોય. તો આવી ગતિને અચળ પ્રવેગી ગતિ કહેવાય. પ્રવેગ અચળ છે, વેગ વધે છે, યાદ રાખજો. ઢાળ વધે છે એટલે વેગ વધે છે, વેગ વધે છે એટલે પ્રવેગ અચળ રહે છે. ચલો નોટ કરો. ચાલો ઠીક છે. હવે બીજો એક 5મો ડાયાગ્રામ લઈએ. આ રીતે છે, જોઈએ. XT ડાયાગ્રામમાં સમજીએ છીએ, એમાં પણ આપણે કોઈ 3 પોઈન્ટ લઈએ, વધારે લઈ શકાય, 2 પણ લઈ શકાય. એક સિંગલ પોઈન્ટથી સમજાય તો સિંગલ પોઈન્ટ પણ લઈ શકાય, પણ 3 પોઈન્ટ ઓછામાં ઓછા લ્યો તો તમને વધારે આઈડિયા આવે. x એક્સિસ દોરી લેવાના. હવે તમે જો થીટા થીટા
થીટા બરાબર. તમે છે ને જોઈને વિચારો કે અહીંયા આગળ નીચેથી આપણે શરૂઆત કરીએ તો નીચેથી શરૂઆત કરીને ઉપર જતા જઈએ એમ થીટાની કિંમત વધતી જાય છે કે થીટાની કિંમત ઘટતી જાય છે. તો આમાં જો આ મોટું લાગે પછી ઉપર નાનું થઈ જાય, હવે હાવ નાનું થઈ ગયું. આમ તો તમે આ બે હરખાઓ એટલે તમને ખબર પડી ગઈ. આ મને 60 લાગે છે, 45 અને આ તો 20 જ થઈ ગયું. એનો મતલબ ક્રમશઃ થીટાની કિંમત ઘટે છે. તો આપણે લખીએ થીટાની કિંમત શું થાય છે તો કે ઘટે છે. થીટા ઘટે, ઢાળ ઘટે. ઢાળ ઘટે, ઢાળ તરીકે કોણ છે તો કે વેગ ઘટે. અને ક્રમશઃ વેગ ઘટતો જતો હોય એટલે આપણે કાર લઈને જતા બ્રેક લગાવીએ તો ક્રમશઃ વેગ ઘટતો જાય, છેલ્લે કાર ઊભી રહી જાય. તો વેગ ઘટે તો પ્રવેગ કેવો થશે તો કે પ્રવેગ તો અચળ જ રહેશે, બરાબર છે. તો પ્રવેગ અચળ રહે, પણ આ ગતિ કેવી કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. કેવી ગતિ કહેશું? પ્રતિપ્રવેગી ગતિ. ચલો સમજમાં આવ્યું? આને કહેવાય પ્રતિપ્રવેગી ગતિ. તો ટોટલ મેં તમને 5 ડાયાગ્રામ સમજાવ્યા. XT ડાયાગ્રામના ટોટલ 5 ડાયાગ્રામ સમજાવ્યા. ચલો આને પણ નોટ કરી લો. ઓકે, આગળ વાત કરીએ XT ડાયાગ્રામ. હવે આ જ વસ્તુ આપણે VT ડાયાગ્રામમાં સમજીએ, વેલોસિટી વર્સિસ ટાઈમ ડાયાગ્રામ. ચલો બરાબર જોજો, એક ને એક જ વાત છે બધા જ ડાયાગ્રામની અંદર. હું આ બધું નીચેનું ઇરેઝ એટલા માટે નથી કરતો, તમને ખ્યાલ આવે કે નવું કાંઈ છે જ નહીં, એનું એ જ છે. ઓકે ચલો સમજીએ. VT ડાયાગ્રામ એટલે y અક્ષ તરીકે કોણ છે? y અક્ષમાં વેગ અને x અક્ષમાં કોણ છે? સમય. તો y અક્ષ તરીકે જોજો, y અક્ષ તરીકે અહીંયા આગળ આપણે વેગ લઈએ. ઓકે, તો y અક્ષ તરીકે વેગ હોય તો વેગ ભાગ્યા સમય કઈ ભૌતિક રાશિ બને? તો કે વેગ ભાગ્યા સમય પ્રવેગ નામની ભૌતિક રાશિ બને. તો આપણે લખી નાખીએ પ્રવેગ. એનો મતલબ કે VT ડાયાગ્રામની અંદર ઢાળ તરીકે કોણ હોય? પ્રવેગ હોય. VT ડાયાગ્રામમાં ઢાળ તરીકે કોણ હોય? પ્રવેગ. જ્યારે પણ તમને ફિઝિક્સની અંદર ગ્રાફ પૂછાય ત્યારે યાદ રાખો, ગ્રાફની અંદર તમારે પહેલું કામ ઢાળ મેળવવાનું કરવાનું છે કે અહીંયા આ ગ્રાફની અંદર ઢાળ શું મળે? ઢાળ મળી ગયો ને પછી બહુ ઈઝી થઈ ગયું, પછી થીટા મેળવવાનો છે ખાલી આ પ્રોસેસથી. ચલો આમાં પણ આપણે અલગ અલગ કેસીસ લઈએ. પહેલો કેસ વિચારીએ. જોજો આ પહેલો કેસ, બરાબર, હોરિઝોન્ટલ અહીંયા લીધો છે. તો વેગ જે છે આ 0 હોય, આ 1 હોય, આ 2 હોય, આ 3 હોય, ઉપર જેમ વેગ વધતો જાય, સમય તો વધતો જાય, સમય ક્યારે રોકાય નથી, બરાબર છે. તો અહીંયા આગળ આપણે ડાયાગ્રામ આ ડ્રો કર્યો છે. તો શું બતાવે છે? તો અહીંયા દરેક બિંદુએ થીટા લ્યો તો હોરિઝોન્ટલ છે. આપેલ રેખા એ x અક્ષ સાથે બનાવેલો ખૂણો, તો મને તો આ થીટા બરાબર 0 લાગે છે, બરાબર, થીટા બરાબર 0 ડિગ્રી. તો ઢાળ શું થાય તો કે ઢાળ પણ 0 થાય. અને ઢાળ 0 હોય તો ઢાળ તરીકે VT ડાયાગ્રામની અંદર ઢાળ તરીકે કોણ છે? પ્રવેગ. તો પ્રવેગ પણ શું થાય? 0 થાય, બરાબર છે. જો પ્રવેગ 0 થયો છે, યાદ રાખજો. શું થયો છે? પ્રવેગ. હા, પ્રવેગ 0 થયો છે. એનો મતલબ શું થયું? પ્રવેગ 0 એટલે વેગ અચળ. હું જોતો તો કઈ ભૂલ નથી થઈ, બરોબર ચાલે છે ને? તો પ્રવેગ 0 હોય, ગયા વખતે આપણે લીધું વેગ અચળ, પ્રવેગ 0. અહીંયા ઊંધું છે, પ્રવેગ 0 તો વેગ શું થાય? અચળ. પણ વેગ અચળ જો કેવો, અહીંયા 0 0 0 0 0 0 એટલે વેગ 0 છે, પણ કેવો છે? 0 0 0 એટલે અચળ. વેગ અચળ અને કેવો છે? 0. કે વેગ 0 રહેતો હોય તો એનો મતલબ આ કન્ડિશન શું બતાવે છે? તો કે પદાર્થ સ્થિર છે. કોઈનો વેગ 0 હોય ને એટલે પદાર્થ સ્થિર હોય તો જ વેગ 0 હોય, નહીતર વેગ ક્યારે 0 હોઈ શકે નહીં. ઓકે ચલો, આ કન્ડિશન બરાબર સમજાણી તમને કે થીટા બરાબર 0, ઢાળ 0, ઢાળ તરીકે કોણ છે? તો કે પ્રવેગ, એટલે પ્રવેગ 0. આખી નીચે લખી નાખો. અને હવે વિચારો કે પ્રવેગ 0 હોય તો વેગનું શું થાય? તો વેગ જે છે એ અચળ રહે. ઊંધું, વેગ અચળ, પ્રવેગ 0, પ્રવેગ 0, વેગ અચળ. પણ અહીંયા આગળ વેલ્યુ તમે જો, હોરિઝોન્ટલ મેઇન x એક્સિસ ઉપર છે એટલે 0 વેલ્યુ 0 0 0 0 0. એટલે વેગ અચળ કરો પણ વેલ્યુ કેવી? 0. વેલ્યુ કેવી રહેશે? 0. એટલે વેગની વેલ્યુ 0 છે એટલે પદાર્થ કેવો છે? સ્થિર. આવો નવો ડાયાગ્રામ બીજો ડ્રો કરી અહીંયા આગળ હોરિઝોન્ટલ. બંને ડાયાગ્રામ હોરિઝોન્ટલ છે. બંને ડાયાગ્રામ કેવા છે? હોરિઝોન્ટલ છે. જોજો તો આ કેસમાં પણ થીટા 0 છે, ઢાળ 0 છે,
પ્રવેગ શૂન્ય છે, પણ વેગ અચળ છે, પણ ઝીરો નથી. જોઈ લે, બંને બરાબર જોજો. ઢાળ ઝીરો, ઢાળ ઝીરો, પ્રવેગ શૂન્ય, વેગ અચળ. પણ આ જે છે વેગ ઝીરો છે, પદાર્થ સ્થિર છે અહીંયા. પણ અહીંયા આગળ વેગ અચળ છે, ઝીરો નથી. ઝીરો નથી, સમજો, ઝીરો નથી, અચળ વેગી ગતિ છે. કેવી ગતિ છે? અચળ વેગી ગતિ. ઇંગ્લિશમાં કહેવાય યુનિફોર્મ મોશન. કેવું મોશન કહેવાય? યુનિફોર્મ મોશન. અચળ વેગી ગતિ, જેમાં વેગ દર વખતે અચળ રહેતો હોય એને યુનિફોર્મ મોશન કહેવાય, અચળ વેગી ગતિ. એટલે એમાં જો આ પોઈન્ટ ઉપર વેગ કેટલો હતો કે 2 મીટર પ્રતિ સેકન્ડ, 2 મીટર પ્રતિ સેકન્ડ, 2 મીટર પ્રતિ સેકન્ડ, 2 મીટર પ્રતિ સેકન્ડ, દરેક પોઈન્ટ પર 2 2 2 2 2 2. એટલે પદાર્થ સ્થિર નથી. પદાર્થ સ્થિર નથી. એટલે કેવી છે? અચળ વેગથી પદાર્થ ગતિ કરે છે. બંને પોઈન્ટ જોજો ખાસ કરીને, બંને હોરિઝોન્ટલ જ છે, બોથ આર હોરિઝોન્ટલ. પણ આ સ્થિર છે અને આ સ્થિર નથી. બંનેમાં વેગ અચળ છે. ઇન બોથ કેસ વેલોસિટીઝ આર કોન્સ્ટન્ટ. બંનેમાં વેગ જે છે અચળ છે, પ્રવેગ ઝીરો છે. પરંતુ એકમાં પદાર્થ સ્થિર છે અને બીજામાં પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. ચલો, આ કેસ 1 હતો, નોટ કરો ફટાફટ. ઓકે, આગળ વાત કરીએ આપણે. ચલો, આને કેન્સલ નહીં થઈ શકે, આપણે બીજો એક કેસ લઈએ. ધારો કે અહીંથી આ રેખા દોરી આપણે, સીધી જ રેખા છે. વીટી ડાયાગ્રામની વાત કરીએ છીએ. કોઈ પણ 3 પોઈન્ટ લઈ લો. ઓકે, ચલો, થીટા થીટા થીટા. સીધી રેખા હોય ને થીટા અચળ જ હોય. એક તો થીટા કેવો છે તો કે લઘુકોણ, પાક્કું વાળો 90 કરતા નાનો છે. લઘુકોણ હોય એટલે કેવું હોય? ઢાળ ધન હોય. એટલે લખવાનું ઢાળ એક તો ધન. હાલો, રેડી? પોઝિટિવ હોય. આ છે ને વીઈ લખ્યું છે, ઘણા લોકોને ખબર ન હોય. વીઈ એટલે શું થાય? પોઝિટિવ. પોઝિટિવની પાછળ જે વીઈ શબ્દ આવે ને એ લખ્યું છે, પોઝિ અને પછી ટીવ. ઓકે, તો ઢાળ ધન હોય, પણ ઢાળ તરીકે કોણ છે તો કે પ્રવેગ. બરાબર છે. બીજું, ઢાળ ધન ખરો, પણ ઢાળની અહીંયા જો થીટાનું મૂલ્ય દરેક બિંદુએ સમાન છે, સમાન સમાન સમાન, 30 30 30. એટલે ઢાળ જે છે એ કેવો રહેશે તો કે સમાન છે. ઢાળ કેવો છે? સમાન. ઢાળની કિંમત વધારે, જો થીટાનું મૂલ્ય સમાન છે એટલે ઢાળ કેવો રહેશે? અચળ. તો પ્રવેગ છે, પણ અહીંયા લખીએ ઢાળ જે છે પોઝિટિવ, સાથે સાથે કેવો? અચળ. પણ ઢાળ તરીકે કોણ છે તો કે પ્રવેગ. તો પ્રવેગ કેવો રહેશે તો કે ધન રહેશે અને સાથે સાથે શું રહેશે? અચળ. એટલે કે અચળ પ્રવેગી ગતિ છે, અચળ પ્રવેગી ગતિ. તો અચળ પ્રવેગી ગતિ દરમિયાન વેગની કિંમત શું થાય તો કે વેગ જે છે એ વધે. વેગની કિંમત સતત વધતી હોય. આપણે ગાડી લઈને જતા હોય, શરૂઆતની સ્થિતિ સ્થિર હોય અને જેમ જેમ લીવર આપતા જાય એમ એનો વેગ વધતો જાય. એવો કેસ કંઈક થયો. જોઈ લો, થીટા લઘુકોણ છે એટલે ધન આવશે. ઢાળ કેવો છે? ધન. થીટાની કિંમત બધી સમાન છે એટલે ઢાળ કેવો આવશે? અચળ. વીટી ડાયાગ્રામમાં ઢાળ કોણ છે? પ્રવેગ. એટલે ઢાળ તરીકે પ્રવેગ. પ્રવેગ કેવું? બધું ઢાળ છે એ પ્રવેગ છે, પ્રવેગ છે ઢાળ છે. વીટી ડાયાગ્રામમાં ઢાળ કોણ? પ્રવેગ. ક્લિયર? નોટ કરો. આ કેસ નંબર 2 હતો. નોટ કરો. ઓકે, હવે આપણે કેસ નંબર 3 ની વાત કરીએ. 3 જે છે કંઈક આવો છે, નીચે ઉતરે છે. એટલે હવે તમે જો વેગ જે છે મિનિમમ 3 ઘટતું જાય છે એટલે બ્રેક લગાવે છે. આ કેસ કેવો છે? બ્રેક મારવાનો કેસ છે. પેલું લીવર આપવાનો કેસ છે, આ બ્રેક મારવાનો. દરેક પોઈન્ટ ઉપર તમે એક્સ એક્સિસ ડ્રો કરો. 4 પોઈન્ટ લેવાઈ ગયા તો તમે જો થીટાની કિંમત સમાન મળે છે, પણ ગુરુકોણ મળે છે, લઘુકોણ નથી. કેવું છે? ગુરુકોણ. એટલે ગુરુકોણ હોય તો ઢાળ હંમેશા કેવો મળે? નેગેટિવ મળે. થીટાની કિંમત સમાન છે એટલે અચળ તો મળશે જ. થીટાની કિંમત સમાન છે, અચળ મળશે. એટલે પ્રવેગ કેવો હશે? તો નેગેટિવ અને સાથે સાથે અચળ. તો અચળ પ્રવેગી ગતિ ને અચળ પ્રતિપ્રવેગી ગતિ. વેગમાં જ્યારે ઘટાડો થતો હોય ત્યારે આવું થાય. વેગમાં જ્યારે સતત ઘટાડો થતો હોય સમયની સાપેક્ષે, વેગ સતત અને સતત ઘટતો હોય ત્યારે શું થાય? ત્યારે પ્રતિપ્રવેગી ગતિ હોય. એટલે કે એક્ઝામ્પલ ફોર, જ્યારે બ્રેક મારવામાં આવે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો આ થઈ ગયા વીટી ડાયાગ્રામ અને આ કેસ નંબર 3 હતો. નોટ કરી લો એક્સટી ડાયાગ્રામ અને વીટી ડાયાગ્રામ ખાસ કરીને.
એક્ઝામની અંદર તમને XT ડાયાગ્રામમાંથી VT ડાયાગ્રામમાં અથવા તો VT ડાયાગ્રામમાંથી XT ડાયાગ્રામમાં અથવા તો કોઈ એક પરિસ્થિતિ આપી હોય અને એ પરિસ્થિતિ મુજબ તમને નીચેનો કયો ગ્રાફ બતાવે છે એ તમને કહેવામાં આવે. તો હું તમને પહેલા કન્વર્ઝન શીખવાડું કે XT ડાયાગ્રામ આપ્યો છે એમાંથી VT ડાયાગ્રામ બનાવો. ચલો જોઈએ વન બાય વન. તમને આપ્યું છે સીધી લાઈન XT ડાયાગ્રામમાં, એટલે સીધું બનાવવા નહીં બનવાનું ડાયરેક્ટ. તો પહેલા આને તમારે તમારા માઇન્ડથી રિઝોલ્વ કરવાનો, સોલ્વ કરવાનો કે XT ડાયાગ્રામમાં ઢાળ કોણ, તો કે વેગ. ચલો એનો મતલબ કે આ પોતે વેગ છે. હવે મારે ઢાળની કિંમત જોઈએ છે, બરાબર છે. તો x એક્સિસ સાથે થીટા તો કે 0 બતાવે છે. એનો મતલબ થીટા 0, ઢાળ 0, અને ઢાળ તરીકે કોણ છે? વેગ. વેગ 0. વેગ 0 એટલે પદાર્થ કેવો છે? સ્થિર. ચલો એટલી વસ્તુ સમજાઈ જાય પછી માઇન્ડમાં વિચારો કે પદાર્થ સ્થિર હોય તો VT ડાયાગ્રામ કેવો બને? જો બરાબર મજા આવે. પદાર્થ સ્થિર હોય તો VT ડાયાગ્રામ કેવો બને? હા, અહીંયા પૂરાઈ લ્યો કે આનો વેગ 0 0 0 0 0 થઈ ગયો. આ ડાયાગ્રામને VT ડાયાગ્રામમાં આ રીતે બતાવી શકાય. ચલો હજી એક લઈએ, ટ્રાય કરીએ. આવા પૂછા તો VT આપ્યો ને XT પૂછાય તમને, પણ જે પણ ડાયાગ્રામ આપ્યો હોય પહેલા એનું એનાલિસિસ કરો. એનાલિસિસ કરી ઢાળ કેવું છે, ધન છે, ઋણ છે, અચળ છે, વધે છે, ઘટે છે, અને ઢાળ તરીકે XT ડાયાગ્રામ આપ્યો છે કે VT ડાયાગ્રામ આપ્યો છે એ પ્રમાણે ડેટા એનાલિસિસ કરો. ચલો આવો એક્ઝામ્પલ આપ્યો છે, આવો આપ્યો છે. તો જોઈએ આ થીટા જે છે, મને થીટાની કિંમત વધતી એવું લાગે છે. ધીમે ધીમે થીટાની કિંમત વધે છે એટલે થીટા વધ્યો. આનો ગોખવાનું બિલકુલ નહીં, મેં તમને ટેકનિક આપી, એ ટેકનિક પ્રમાણે કરો એટલે ફિઝિક્સના બધા જ ગ્રાફ સોલ્વ થઈ જશે. થીટા વધે છે, ઓકે. તો થીટા વધે એનો મતલબ ઢાળ પોતે વધે. કોની વાત કરો છો સાહેબ તમે? તો કે XT ડાયાગ્રામમાં. XT ડાયાગ્રામમાં ઢાળ કોણ હોય? તો કે વેગ હોય. એટલે વેગ વધે, અને વેગ વધતો હોય તો પ્રવેગ કેવો રહે? અચળ રહે. એટલે અચળ પ્રવેગી ગતિ થઈ. તો હવે વિચારો કે આપણે અચળ પ્રવેગનો ગ્રાફ દોરવો છે. તો VT ડાયાગ્રામની અંદર ઢાળ તરીકે કોણ હોય? પ્રવેગ. અને પ્રવેગ અચળ હોય એવું તો સીધી લાઈન દોરો. શું દોરો? સીધી લાઈન ડ્રો કરો. લ્યો દોરાઈ ગઈ. તો આને અહીંથી સેન્ટ 0 થી શરૂ થાય, આપણે 0 થી શરૂઆત કરવાની. લ્યો તો આ થઈ ગયો VT ડાયાગ્રામ. કેમ ખબર પડી જાય? તો કે સીધી લાઈન છે એટલે થીટા કેવો થયો? અચળ. હાલો રેડી. થીટા કેવો છે? અચળ. બીજું તો કે લઘુ કોણ છે એટલે કેવો કોણ થશે? 90 નો, એટલે 90 થી નીચે એટલે ધન થઈ ગયું. ઢાળ તરીકે કોણ હોય? તો કે પ્રવેગ હોય. એનો મતલબ થીટા અચળ એટલે ઢાળ અચળ, અને ઢાળ અચળ હોય તો પ્રવેગ કેવો થશે? તો કે પ્રવેગ થશે અચળ. એ તો જોઈતું હતું, પ્રવેગ અચળ, પ્રવેગ અચળ. જો પ્રવેગ અચળ, પ્રવેગ અચળ છે કે નહીં? તો આવા ડાયાગ્રામ જે છે XT ડાયાગ્રામને તમે VT ડાયાગ્રામમાં કન્વર્ટ કરી શકો. બરાબર છે? બધા ડાયાગ્રામ ટ્રાય કરવાના. XT ડાયાગ્રામ કેમાં કન્વર્ટ કરવાના છે? VT ડાયાગ્રામ. હજી એક એક્ઝામ્પલ લઈએ. ચલો XT ડાયાગ્રામ જે છે કંઈક આવો સીધો છે, સ્ટ્રેટ છે. તમને લાગતું નથી સ્ટ્રેટ, થોડી માખી દેખાય લાઈન. ચલો દોરી નાખીએ સીધી. ચલો આ સીધી લાઈન છે XT ડાયાગ્રામની અંદર. હવે ફટાફટ લઉં છું. જો થીટા કેવો છે? તો કે અચળ છે, બરાબર છે. અને કેવું છે? ધન છે. ઠીક છે. તો થીટા તરીકે કોણ હોય? ઢાળ. અને ઢાળ તરીકે કોણ હોય? XT માં વેગ હોય. તો વેગ કેવો છે? અચળ. વેગ અચળ, પ્રવેગ શું થાય? 0. તો બસ પ્રવેગને કેન્સલ કરો. પ્રવેગ 0 હોય એવો ડાયાગ્રામ VT ડાયાગ્રામમાં કેવું બને? તો અહીંયા માની લો વેગ જે છે 2 મળ્યું હોય ધારો કે, તો અહીંયા 1 અને 2 થી સીધી લાઈન કરી નાખો. તો સીધી લાઈન શું બતાવે? તો કે સીધી લાઈન થીટા બરાબર 0 બતાવે. થીટા 0 એટલે ઢાળ શું થાય? તો કે 0 થાય. ઢાળ 0 હોય તો VT ડાયાગ્રામમાં ઢાળ કોણ હોય? તો કે પ્રવેગ હોય. અને પ્રવેગ શું થયો? પ્રવેગ શું થયો? 0. તો પ્રવેગ 0, પ્રવેગ 0 જોઈએ. તો આ ડાયાગ્રામને તમે સીધી લાઈનમાં બતાવી શકો. આ જ રીતે તમારે થોડી પ્રેક્ટિસ કરવાની છે. XT ડાયાગ્રામને VT ડાયાગ્રામમાં કન્વર્ટ કરો. કેના? XT ડાયાગ્રામને VT ડાયાગ્રામમાં કન્વર્ટ કરો, અથવા તો VT ડાયાગ્રામને XT ડાયાગ્રામમાં કન્વર્ટ કરો. એવા પણ એક્ઝામ્પલ પૂછાય કે કોઈ પદાર્થને ઉપર તરફ ફેંકતા, ઉપર મહત્તમ હાઈટ પ્રાપ્ત કરી પદાર્થ પાછો નીચે આવે છે, તો એનો ડાયાગ્રામ દોરો.
દોરી શકો, ટ્રાય કરજો, 100% તમે સક્સેસ થશો. આજનો લેક્ચર એક્સટી ડાયાગ્રામ અને વીટી ડાયાગ્રામનો હતો. ઓકે, સાથે સાથે એક વીટી ડાયાગ્રામની એક સ્પેશિયાલિટી એક બીજી છે, એની પણ આપણે વાતચીત કરી લઈએ. વીટી ડાયાગ્રામ માટે સ્પેશિયલ છે. તો વીટી ડાયાગ્રામની અંદર બીજી સ્પેશિયાલિટી શું છે જે એક્સટીમાં નથી? ખાસ કરીને બધા જ ડાયાગ્રામની અંદર હોય છે. સમજાવું, કોઈ પણ ગ્રાફ હોય, એની ગ્રાફ, કોઈ પણ ગ્રાફ જે છે એમાં એક્સ અક્ષ સાથે બનતો ક્ષેત્રફળ, એક્સ અક્ષ સાથે બનતું ક્ષેત્રફળ સમજીએ. ધારો કે કોઈ ગ્રાફ છે અને ગ્રાફ જે છે એની અંદર આવો ગ્રાફ બન્યો, આ વાય એક્સિસ હોય, આ એક્સ એક્સિસ હોય. તો આ જે ક્ષેત્રફળ શું બતાવે? તો કે ક્ષેત્રફળ બતાવે વાય અક્ષ ઉપર રહેલી ભૌતિક રાશિ ગુણાકાર એક્સ અક્ષ પર રહેલી ભૌતિક રાશિનો ગુણાકાર બતાવે છે. હવે હું તમને આ વર્ચ્યુઅલ સમજાવું છું, બધા જ ડાયાગ્રામમાં કામ લાગશે. જરૂરી નહીં વીટી ડાયાગ્રામમાં, એક્સટી ડાયાગ્રામમાં, પીવી ડાયાગ્રામ, ઘણા બધા ડાયાગ્રામમાં એક જ ફોર્મ્યુલા કે એક્સ એક્સિસ સાથે જે આપણે ક્ષેત્રફળ બનાવીએ છીએ એ ક્ષેત્રફળ શું હોય? તો કે વાય અક્ષ ઉપર રહેલી ભૌતિક રાશિ અને એક્સ અક્ષ ઉપર રહેલી ભૌતિક રાશિના ગુણાકારના બરાબર હોય છે. એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું છું. આ વીટી ડાયાગ્રામ લીધો, એક્સટી ડાયાગ્રામમાં નથી બનતો એટલે નથી લેતા. વીટી ડાયાગ્રામમાં કંઈક આવું આપ્યું છે કે કોઈ વ્યક્તિ પોતાના ઘરેથી નીકળે છે, બરાબર છે, 0 થી, અને પહેલી 5 સેકન્ડની અંદર એ પોતે 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પહોંચી ગયો. સામે જો એક ખૂંટીઓ ઊભો છે એટલે શું કરવી પડે? બ્રેક મારવી પડે. તો બ્રેક લગાવે છે અને બહુ નજીક હતો એટલે 3 સેકન્ડમાં જ ગાડી ઊભી રાખી દીધી. તો એ આવો એક ગ્રાફ બન્યો કે કોઈ વ્યક્તિ પોતાની કાર સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી 5 સેકન્ડમાં 20 મીટર પ્રતિ સેકન્ડ સુધી પહોંચાડે છે અને ત્યારબાદ તે બ્રેક મારતા 3 સેકન્ડમાં ગાડી ઊભી રાખે છે. તો આ કારે કાપેલ અંતર મેળવો. આ કારે કાપેલ અંતર મેળવો. આવો પ્રશ્ન પૂછે, અંતર મેળવું છે, જોજો બરાબર. તો હવે ઉપરનું ડાયાગ્રામ યાદ રાખો. તો આનું ક્ષેત્રફળ જોઈએ, વીટી ડાયાગ્રામની અંદર ક્ષેત્રફળ જોઈએ છે આપણે, જોજો બરાબર. તો ક્ષેત્રફળ તરીકે વાય અક્ષ ઉપર કોણ છે? અહીંયા વેગ. ઓકે, અને એક્સ અક્ષ તરીકે કોણ છે? સમય. હવે થોડુંક મગજ વિચારો કે વેગ અને સમયને કહેવાય, વેગ અને સમયના ગુણાકારની નવી ભૌતિક રાશિ બને ખરી? હા, વેગ અને સમયને કહેવાય અંતર. એનો મતલબ કે વીટી ડાયાગ્રામની અંદર બનતું ક્ષેત્રફળ અંતર બતાવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? વીટી ડાયાગ્રામની અંદર બનતું ક્ષેત્રફળ શું બતાવે છે? તો કે પદાર્થે કાપેલું અંતર બતાવે છે. બહુ ઈઝી થઈ ગયું. ચલો, તો હવે શું કરવાનું? ક્ષેત્રફળ મેળવવું છે. આ એક્ઝામ્પલની અંદર તો આ ત્રિકોણ દેખાય છે, આ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. તો ક્ષેત્રફળના ફોર્મ્યુલા આવડે. ચોરસ બને લંબચોરસ, ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ, પહોળાઈ હોય તો લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. બીજો પણ ત્રિકોણ છે, પાયો ગુણ્યા વેધ. લખવાની જરૂર નથી એટલું બધું ડિટેલમાં, છતાં લખું છું. પાયો એટલે આ બેઝ 5, વેધ એટલે 20. ચલો, પ્લસ કરીને બીજા ત્રિકોણમાં પાયો કેટલો છે? 3. વેધ કેટલો છે? 20. આનું સોલ્યુશન કરીએ. 10 × 2 = 20, 10 × 5 = 50, 10 × 30 એટલે ટોટલ થઈ જશે 80 મીટર. તો ક્ષેત્રફળ મળ્યું, પણ આ ક્ષેત્રફળને શું કીધું આપણે? અંતર. તો પદાર્થથી કાપેલું અંતર 80 મીટર હશે. આ એક સ્પેશિયાલિટી છે, બરાબર છે. કોઈ પણ ગ્રાફની અંદર વાય એક્સિસ નો ગુણાકાર એક્સ એક્સિસ અથવા તો એક્સ એક્સિસ નો ગુણાકાર વાય એક્સિસ, જે ભૌતિક રાશિ મળે તે ગ્રાફમાં રહેલું ક્ષેત્રફળ બતાવે છે. અથવા તો ઊંધું, ક્ષેત્રફળ શું બતાવે? તો કે વાય એક્સિસ અને એક્સ એક્સિસના ગુણાકારની ભૌતિક રાશિ બતાવે છે. કોઈ પણ ડાયાગ્રામ, એવું નહીં કે ખાલી આપણે વીટી ડાયાગ્રામની વાત કરીએ છીએ, પણ નવી ભૌતિક રાશિ બનવી જોઈએ. એક્સટીમાં નથી બનતી. જો આપણે એક્સટી ડાયાગ્રામની વાત કરીએ તો એમાં માની લો કોઈ વસ્તુ આપણે બનાવી આ રીતે, પણ આમાં તમે એક્સ અને ટી નો ગુણાકાર કરો, સ્થાન અને સમયનો ગુણાકાર, તો સ્થાન અને સમયના ગુણાકારની કોઈ પણ ભૌતિક રાશિ અવેલેબલ નથી. એટલા માટે આની કોઈ વેલ્યુ નથી. આમાં સમય, વેગ અને સમય એટલે શું થાય? અંતર. એટલે એની વેલ્યુ હતી. એટલે જો જોવાનું કે જો વાય એક્સિસ અને એક્સ એક્સિસ નો ગુણાકાર કોઈ અન્ય ભૌતિક રાશિ બનતી હોય તો એ કોના બરાબર હશે? તો એક્સ એક્સિસ સાથે બનેલા ક્ષેત્રફળ બરાબર